बांग्लादेश में हिंदुओं पर हो रहे अत्याचार के खिलाफ डभोई में विश्व हिंदू परिषद और बजरंग दल ने जोरदार विरोध प्रदर्शन किया। देश भर में चल रहे आंदोलनों के तहत कार्यकर्ताओं ने आक्रोश व्यक्त करते हुए पुतला दहन किया और झंडा जलाकर विरोध जताया। भारी नारेबाजी, विरोधी प्लेकार्ड और उग्र प्रदर्शन के जरिए केंद्र सरकार से मांग की गई कि बांग्लादेश में रह रहे हिंदुओं को तत्काल सुरक्षा दी जाए। इस दौरान विश्व हिंदू परिषद और बजरंग दल के पदाधिकारियों ने चेतावनी देते हुए कहा कि अगर हिंदुओं पर अत्याचार नहीं रुके तो आंदोलन और अधिक तीव्र किया जाएगा। जय श्री राम। बांग्लादेशની અંદર હિન્દુઓ પર ખૂબ જ અત્યાચાર વધી રહ્યા છે અને બાંગ્લાદેશમાં દીપુ દાસને જીવતો સળગાવી દેવામાં આવ્યો છે અને કટ્ટરપંથીઓ દ્વારા અને ભારતમાં જે બાંગ્લાદેશી ઘૂસપેઠીઓ કરોડોની સંખ્યામાં છે તો ભારત સરકાર શું કરી રહી છે? ભારત સરકારે તાત્કાલિક બધા બાંગ્લાદેશીઓને ઘૂસપેઠીઓને બહાર નીકાળી દેવા જોઈએ તાત્કાલિક ધોરણે। અને એ નહીં થાય તો ભારતીય સનાતન હિન્દુઓ આક્રોશિત થઈને એક પગલું લેશે તો અઘરું પડી જશે સરકારને ને બાંગ્લાદેશીઓ માટે પણ। આજે ડભોઈ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આક્રોશ પરિવર્તન કરવામાં આવ્યું છે અને જે પીલું સરકારનું પુતળાનું દહન પણ કરવામાં આવેલ છે અને ભારત સરકારને ચેતવણી પણ આપવામાં આવે છે કે ભારતમાં રહેલા તમામ ગેરકાયદેસર મુસલમાનો જે બાંગ્લાદેશી એમને તાત્કાલિક કાઢવાનો ઉપાય કરે, જેટલું બને એટલો જલ્દી સરકાર ઉપર દબાણ લાવે તેની। જય